ભાગવતમાં એને પરમ સત્ય કહી વ્યાસ ભગવાન એનું ધ્યાન કરે છે. કૃષ્ણમ પરમ ધીમહિ નથી લખ્યું, શિવમ પરમ ધીમહિ નથી લખ્યું, શક્તિમ પરામ ધીમહિ પણ નથી લખ્યું. વ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ. અમે એ પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. સત્ય જેની સત્તા છે, સત્તા એટલે પાવર નહીં, એક્ઝિસ્ટન્સ આવો અર્થ થાય, અસ્તિત્વ. અને એટલા માટે અંગ્રેજીમાં કહે દેટ સુપ્રીમ રિયાલિટી, એ પરમ અસ્તિત્વ, એ પરમાત્મા. આપણા વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ. આ જે કંઈ છે એ બધું એ પુરુષ યાને એ જ પરમાત્મા, એનું જ સ્વરૂપ છે. જડ ચેતન વ્યક્ત અવ્યક્ત સ્થૂલ સૂક્ષ્મ આ બધું જ એનું જ સ્વરૂપ છે. ઇટ ઇઝ નથિંગ બટ હિમ. ધીસ વેરી એક્ઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ હિમ. આ જે પરમ સત્ય છે, આ જે પરમ સત્તા છે, આ જે પરમ અસ્તિત્વ છે એ પરમાત્મા. અને એટલા માટે એ ક્યાં છે એમ પૂછવાનો પ્રશ્ન જ રહેતો નથી. આવા પ્રશ્નનો કોઈ પ્રશ્ન જ નથી કે એ ક્યાં છે. તો આ બધું શું છે? પુરુષ સૂક્તનો પહેલો મંત્ર ઓમ સહસ્રશીરખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગુ સર્વત સ્મૃત્વા ત્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવે. આ બીજો મંત્ર પુરુષ એવેદ ગું સર્વં જદભૂतं જચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ. પુરુષ એવેદમ સર્વમ. આ જે કંઈ છે બધું એ જ છે, એના સિવાય બીજું કશું નથી. તુહી તું, તુહી તું, તુહી તું. ભગવાન ક્યાં છે તે પ્રશ્ન જ નથી, ક્યાં નથી એ પ્રશ્ન છે. દેશ કાલ દિશી વિદિશી હું માહી કહુ સો કહા જહાં પ્રભુ નાહી. તુલસીદાસજી કહે છે. આ તો એના જેવું થયું કે દરિયાની માછલીએ બીજી માછલીને પૂછ્યું કે બેન આ દરિયો કેવો હોય? તે દરિયાને જોયો છે? નહીં. તું દરિયામાં માને? હવે માછલીને કોણ સમજાવે કે તું જેમાં જીવે છે એ દરિયો જ તો છે. તું જેના થકી જીવે છે એ દરિયો જ છે. અરે તું જેનું રૂપ છે, માછલી એટલે પાણી જામતો, દરિયો જ. ઈશ્વર ક્યાં છે, ભગવાન ક્યાં છે, પૂછનારો કોણ છે? ભગવાન અંદર બેઠો છે ત્યારે જ તો પૂછાય છે. એ જો અંદર ન બેઠો હોય તો કોણ પૂછે? કોને પૂછે? પુરુષ એવેદમ સર્વમ. એ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પ્રજ્ઞાનમ બ્રહ્મ. અંદર બેઠો છે આત્મા. અયમ આત્મા બ્રહ્મ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ વાક્યોને વેદોના મહાવાક્યો કહેવાય, શ્રુતિના મહાવાક્યો છે. વાક્ય નહીં, એ મહાવાક્ય છે. અને મહાવાક્યોમાં જ સનાતન વૈદિક ધર્મનું સત્ય પ્રગટ થાય છે. સત્યમ પરમ ધીમહિ. પછી એ સત્ય એટલે સત્તા, અસ્તિત્વ. એના ત્રણ ભેદ પાડ્યા. પારમાર્થિક સત્તા, પ્રાતિભાષિક સત્તા અને વ્યાવહારિક સત્તા. આપણે બહુ વેદાંતમાં જવું નથી, પણ આવા ભેદ છે. તમને રાતે સપનું આવે અને સપનામાં સાપ દેખાય
એ સપનાનો સાપ સત્ય નથી. પણ તમને સાપ દેખાય એટલે ડરી જવાય. એ સમયે તમે દિલની ધડકન માપો ને તે જ હોય, એટલે એની અસર તો થાય છે. સપનાના સાપથી પણ ભય લાગે છે. એમ આ સંસાર એ સપના જેવો છે. જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. તોળી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાયા પણ પ્રેમ થકી મળીએ રે. એટલે ઋષિઓએ ગાયું, સંસાર કો સ્વપ્નવત જાનો, ये संसार सपना है, वो सत्य नहीं है. પણ સપનાના સાપથી જેમ ભય લાગે, તમે હુતા હોય ત્યાં સુધી, એમાં સંસારથી પણ ભય. તમે હુતા હોય મોહની રાત્રિમાં, અજ્ઞાનના અંધારામાં, ત્યાં સુધી જે જાગી જાય એ જોગીડો. મોહની રાતમાંથી જે જાગી જાય, અજ્ઞાનનું અંધારું જેનું મટી જાય, સદગુરુના આવ્યા થકી અજવાળું અજવાળું. ગુરુનો અર્થ જ થાય જે અજવાળું કરે, તમારા અંધકારને મિટાવી દે. ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાત ગુરુરિત્ય વિધીયતે. પોતાના જ્ઞાન પ્રકાશ દ્વારા જે શિષ્યના અજ્ઞાન અંધકારને હરી લે, એનું નામ ગુરુ. ખાલી કંઠી બાંધાવી લ્યો એનાથી વાત પૂરી ન થાય. એ અજવાળું કરે, તમારા અજ્ઞાનને હરે. સંસારના ભયને હરે. આ ભાગવત પણ સંસાર ભયનાશનમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. સંસારના ભયનો નાશ કરનાર જ્ઞાન સ્વરૂપ શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે આ ભાગવત, આ ગ્રંથ એ પણ ગુરુ છે. બોલીએ ભાગવત ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય. ભાગવત ને, રામાયણ ને, ગીતા ને ગુરુ કહ્યા. સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે, સદગુરુ જ્ઞાન विराग जोग के विबुध वैद भव भीम रोग के. सदगुरु ज्ञान विराग जोग के, सदगुरु ज्ञान विराग जोग के विबुध वैद भव भीम रोग के. भव भीम रोग के, भीम रोग के. ये ग्रंथ ही गुरु है. कोई व्यक्ति में कदाच तमने गुरु भाव न थाय तो काई नहीं. आ ग्रंथ ने गुरु मानो ने वाला, भागवत ने गुरु मानो. નિત્ય ભાગવતનો પાઠ કરો, ભાગવતનો સંદેશ શું છે તે સમજો, એનું માર્ગદર્શન લ્યો, તદ અનુસાર જીવનમાં ચાલો. રામાયણનો પાઠ કરો, રામાયણને ગુરુ માનો, ગીતાને ગુરુ માનો. અને ઓલા આપણા ગુરુ હોય તો આમ તો કૃપાળુ હોય, પણ એને પાછા ચેલા અને પાછા આશ્રમના કામ આ તે બધું એની પાસે કદાચ આપણી પાસે સમય ન હોય આપણા માટે એની પાસે. પણ આ ગુરુ તો એવા છે કે એની પાસે સમય જ સમય. તમને જ્યારે સમય ત્યારે આ ગુરુનો સમય તૈયાર જ છે.
ભાગવતને એમ પૂછો તમે વાંચું તો ભાગવત કે હું તો તૈયાર જ છું, તું ખોલ એટલી વાર. રામાયણ ના પાડે કે હમણાં હું બિઝી છું. રામાયણ ના પાડે કોઈ દી તમને. ગીતા એમ કે પરમદી આવજે. ના, એ તો જ્યારે તમને સમય હોય ને તમે ખોલીને બેસો, એનો સ્વાધ્યાય કરો, તમારું માર્ગદર્શન કરે. અને આ ગુરુ એવા છે કે તમારી પાસેથી આચરણ સિવાય બીજી કોઈ અપેક્ષા નથી રાખતા. તમે પૈસોય ધરો અહીંયા એવી કોઈ અપેક્ષા નથી. સમય કાઢીને સ્વાધ્યાય કરો, એનું ચિંતન કરો, કથા સાંભળો. તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિमुच्येन्नर. ये गुरु है. सत्यम परम धीमहि. श्रीमद् भागवतનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી છે. શ્રીમદ્ ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિથી કર્યો છે. અને તેથી પરમ સત્ય પરબ્રહ્મ એનું નિરૂપણ શ્રીમદ્ ભાગવતમાં છે. મોહની રાત્રિમાં સૂતેલા આપણને જગાડે છે. વિવેકનો સૂર્ય ઉદય થાય છે આ ભાગવતના સત્સંગથી. જે જાગી ગયો એ જોગી, અને જે સૂતેલો પડ્યો એ ભોગી. અને ઈ સંસારના સપના જોવે છે. સંસાર કો સ્વપ્નવત જાનો. તસ્માત જાગૃહિ જાગૃહિ. નૈમિષારણ્યમાં શવનકાદી ઋષિઓનું દીર્ઘ સત્ર ચાલે છે. ગોમતીનો કિનારો, કાં કથા ગંગાના કિનારે થાય છે ને કાં ગોમતીના કિનારે. ત્યાં પણ ગોમતી છે નૈમિષારણ્યમાં. 3 જગ્યાએ મુખ્ય રૂપે કથા ચાલે છે. એક તો ગોમતીને કિનારે નૈમિષારણ્યમાં, બીજું ગંગાના કિનારે શુકતાલમાં જ્યાં સુખદેવજી સંભળાવે છે રાજા પરીક્ષિતને, અને ત્રીજું હરદ્વારમાં મૈત્રેયના આશ્રમમાં એ વિદુરને સંભળાવે છે. એ પણ ગંગાનો કિનારો. એટલે કાં ગંગા ને કાં ગોમતી. સરસ્વતીના કિનારે ભાગવતની આ કથા લખાણી વ્યાસજી દ્વારા. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે. સરસ્વતી બ્રહ્મ નદી છે. શ્રીમદ ભાગવત બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે વ્યાસજીએ પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેસી અને શ્રીમદ ભાગવતનું લેખન કર્યું. માત્ર લખ્યું નથી, પહેલે લખા और फिर लिखा. पहले लखा यानी देखा, उस परम सत्य को अनुभव किया, फिर लिखा. એ પરમ સત્ય જે જમનાજીને કાંઠે લીલા કરે છે શ્રી કૃષ્ણના રૂપમાં, આ બધી લીલાઓ વ્યાસજીએ જોઈ. અપશ્યત પુરુષમ પૂર્વમ. અને એ બધી લીલાઓનો અનુભવ કર્યા પછી વ્યાસજીએ સરસ્વતીના કિનારે બેસીને લખ્યું. અને એ ભાગવત ગંગાના કાંઠે બેસીને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. તો નૈમિષારણ્યમાં ગોમતી, ત્યાં સુતજી કથા સંભળાવે છે. શુકતાલમાં ગંગા, ત્યાં સુખદેવ કથા સંભળાવે છે. અને હરદ્વારમાં ત્યાં મૈત્રેય ઋષિ કથા સંભળાવે છે વિદુરને. અને આ ત્રણેય જે વક્તાઓ છે ને એનો સંબંધ વ્યાસજી સાથે છે. નૈમિષારણ્યમાં સુત પુરાણી સંભળાવે એ વ્યાસજીના શિષ્ય. શુકતાલમાં સુખદેવ કથા સંભળાવે એ વ્યાસજીના પુત્ર. અને ત્યાં હરદ્વારમાં મૈત્રેય ઋષિ કથા સંભળાવે એ વ્યાસજીના મિત્ર. तो मित्र, पुत्र और शिष्य तीनों के द्वारा श्रीमद् भागवत का गायन हो रहा है. 88,000 ऋषियों की सभा
દરરોજ સવારના યજ્ઞ થાય, દેવતાઓના નિમિત્તે આહુતિ અપાય. અને યજ્ઞનો હેતુ શું હતો? સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. આ મીમાંસકો જે બધા કર્મ કરે ને, યજ્ઞ કર્મ, વૈદિક કર્મ, એનો ઉદ્દેશ્ય હોય દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ, સ્વર્ગ સુખ મળે. પણ બપોર પછીના ભાગમાં આ ઋષિઓ સુત પુરાણીના મુખે ભગવાનની કથા સાંભળે છે. સભા બેસી ગઈ. વક્તા સુતજી પોતાના વ્યાસપીઠ ઉપર આસન ઉપર વિરાજમાન થયા. સૌએ આદર કર્યો વક્તાનો અને સત્કૃતમ સૂતમાસીનમ પપ્રચ્છુરિદમાદરાત, આદરપૂર્વક આવું પૂછ્યું. 6 પ્રશ્ન કર્યા.